ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લસણિયા ગાંઠિયા. તો લસણિયા ગાંઠિયા માટે એક કમેન્ટ આવી હતી, એમાં નાનજીભાઈ સરવૈયા નામ હતું ને એમને કીધું લસણિયા ગાંઠિયા બનાવો. તો આપણે આજે બનાવશું એમ. તો એના સારું આપણે તો ચણાનો લોટ, મેઇન તો ગાંઠિયામાં 500 ગ્રામ ચારીને લોટ લીધો છે અને લસણ તો 2 ગાંઠિયા આપણે લસણ લીધું છે આ રીતે ફોલીને, અને હિંગ તો અડધી ચમચી હિંગ લીધી છે આપણે, અને અડધી ચમચી આ લીધો છે લસણનો પાવડર. તો તમે લસણનો પાવડર ન હોય તો ખાલી લસણ વાપરી શકો, પણ અત્યારે લસણનો પાવડર કોઈ પણ દુકાને તમને મળી જાય. અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ લીધા છે, મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે, અને લાલ મરચું. તો લાલ મરચું આપણે કાશ્મીરી અને તીખું બેય નાખશું, તો તમે તમારી તીખાશના હિસાબે નાખી શકો મરચું. અને તેલ જોઈએ આપણે ગાંઠિયામાં બનાવવા માટે, તરવા માટે, અને પાણી જોઈએ. બસ આટલી વસ્તુ જોઈએ. તો પહેલાં આપણે આ લસણ છે એની પેસ્ટ બનાવશું. તો આ મિક્સર જારમાં લસણ બધું લઈ લઉં ને એમાં આપણે નાખી દઉં લાલ મરચું. તો આ આપણે તીખું મરચું છે, તો નાની ચમચી છે તો આપણે થોડુંક વધારે નાખીશું, એટલે મોટી 2 ચમચી જેટલું તીખું મરચું આપણે નાખવાનું છે. અને થોડાક ચીલી ફ્લેક્સ નાખ્યા છે એટલે. અને આ મરચું નાખીશું આપણે કલર માટે, તો આનો કલર સારો આવે, કાશ્મીરી મરચું. આ તીખું નથી હોતું, તો 2 ચમચી જેટલું આપણે એ નાખીશું. ને આમાં આપણે થોડુંક પાણી નાખીને આની પેસ્ટ બનાવી લેવું. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને પીસી લેવાનું. તો આને આપણે પીસી લીધું, તો એકદમ આ રીતની પેસ્ટ બને જાય એવું એમ. લસણ આખું ન રહેવું જોઈએ, નકર હંચામાં વચ્ચે આવી જાય તો ગાંઠિયા પડે નહીં. તો આ રીતની પેસ્ટ બનાવી લેવાની આપણે. તો આ પેસ્ટ હવે આમાં લોટમાં નાખી દઉં આપણે બધી. બધી પેસ્ટ આ રીતે આમાં લઈ લઉં આપણે. તો બધી પેસ્ટ આપણે આમાં લઈ લીધી છે. હવે લસણનો પાવડર નાખી દેવું, અને હિંગ, અને ચીલી ફ્લેક્સ, અને સ્વાદ પ્રમાણે મીઠું. તો 1 ચમચી જેટલું મીઠું તો આપણે આમાં જરૂર પડશે આ રીતની. બસ આટલી વસ્તુ જોઈએ. થોડીક આપણે એમાં હળદર નાખીશું, બહુ વધારે નહીં, એકદમ અડધી ચમચી કરતાંય ઓછી એમ. તો આનો આપણે હવે લોટ બાંધીશું. તો થોડુંક તેલ નાખીશું આમાં આપણે, એકદમ થોડુંક જ, 2 ચમચી જેટલું જ. અને તેલ ગરમ મૂકી દેવું. તો લોટ બાંધીએ કે આ લોટને આપણે રાખવાનો નથી હોતો, તરત જ બનાવવાનું હોય છે. તો તેલ ત્યાં સુધીમાં આપણે ગરમ થઈ જાય. તો ગેસ ચાલુ કરી દેવું. હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધશું. તો આ આપણે અડધો કપ લીધો છે, એનું પાણી ભરી અને મિક્સર જારમાં લઈ લેવું. કેમ કે ચણાના લોટમાં બહુ વધારે પાણી જરૂર નથી પડતું, એટલે બહુ ધ્યાનથી નાખવું પડે એમ. એટલે અડધો કપ પહેલાં આમાં લીધું છે આપણે. પેલા આ બધું મિક્સ કરી લેવું આપણે લોટમાં. તો આ બધું આ રીતે મિક્સ કરી લેવું. કશ્મીરી મરચું નાખીએ એટલે એનો કલર થોડો ખારો હોય, તીખાશ એટલી બધી નહીં હોય. પણ આમાં આપણે પાણી નાખ્યું હોય પીસવામાં, એટલે લોટ બાંધવામાં પાણી એ રીતે જોઈને જ નાખવાનું એમ. એ ચણાનો લોટ હાથમાં ચોટે બહુ વધારે. અને આપણે તીખા ગાંઠિયાનો લોટ છે તો થોડોક કઠણ જોઈએ સેવ કરતાં. હવે થોડું થોડું પાણી લઈ અને બાંધી લેવું. તો હાથમાં આ રીતે પાણી લઈ તો આટલા 500 ગ્રામમાં તમે બનાવશો તો ઘણા બધા ગાંઠિયા બનશે. અને છોકરાઓને બહારનું ખાવા કરતાં ઘરના ગાંઠિયા ખાય એમ. અને ગાંઠિયાનું તમે આપણે શાકય બનાવતા જ હોય, તો શાકય તમે બનાવી શકો એમ. ને નાસ્તામાં એમને ખાઈ શકો.
તો આ રીતે આપણે બધો લોટ ભેગો કરી લીધો છે અને આપણામાં પાણી અડધો કપ કરતાંય ઓછું જરૂર પડીશ. આટલું પાણી વહીતું છે, આપણે મિક્સર જારમાં નાખ્યું હતું. તો આને તમે શાકમાં વાપરી શકો પાણી. તો આ રીતનો આપણે લોટ જોઈ એકદમ સરસ. હવે થોડુંક આને તેલવાળો કરી લેવું કે આ લોટ બહુ ચોટતો હોય હાથમાં, એટલે સેજ તેલવાળો કરી લેવું. ફટાફટ બની જાય. ગાંઠિયા સેવ બનાવતા જરાય વાર જ નથી લાગતી. કે તેલવાળો કરશો ને એટલે નહીં ચોટે. આ રીતનો લોટ જોઈ. તો હવે આપણે હંચામાં ભરી લેવું. તો આ રીતની આપણે જે ગાંઠિયાની જારી છે, તીખા ગાંઠિયા બનાવતા હોય એ જારી આપણે લેવાની છે અને એને તેલ લગાવી લેવું આ રીતના. અને હંચામાં અંદર આપણે તેલ લગાવી લેવું. આ રીતે એક જ વાર લગાવવું પડે. તો આને આપણે બંધ કરી દઈએ. સેજ તેલવાળો હાથ કરી લેવાનો, પછી લોટ ભરવાનો એમાં આ રીતનો. તો આ રીતનો લોટ છે. ગાંઠિયા ખાવા દીદી? હું દીદીને તીખા ગાંઠિયા બહુ ભાવે. લસણ હરખું પીસાઈ જાય એનું ધ્યાન રાખવું. એટલે નકર શું છે, વાંધો મેં નહીં આવે કે આમાં આપણે જારી આની ઢાંકડી હોય એમાં જો આખું લસણ રહી જાય ને તો પછી ગાંઠિયા પડવામાં વાંધો આવે. આ રીતે ભરી લેવાનું. તેલ એકવાર ચેક કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું તો ગેસ એકદમ ધીમો કરી દેવું આપણે. પછી આને થોડુંક લોહી નાખવાનું, કેમ કે તેલવાળું હશે તો તમારે સ્લીપ થવાની શક્યતા રહે. તો થોડુંક કપડાથી લૂછી નાખવાનું આ રીતે. તો આમાં આપણે પાડશું થોડીક વાર. આને કાઢી લેવું બહાર. તો તેલ જો વધારે આવી ગયું હોય તો થોડીક વાર તમારે એને ગેસ બંધ કરી દેવાનો, નહીં તો થોડુંક એમાં ઠંડુ તેલ રેડી દેવાનું. તો ટેમ્પરેચર નોર્મલ થઈ જાય. નકર પછી નાખ્યા ભેગું લાલ થઈ જાય. એકદમ ધીમો ગેસ રાખવાનો. તો હવે આમાં આપણે પાડશું. તો ઘણીવાર એવું થતું, પહેલી વાર આપણે પાડીએ એટલે થોડુંક એ રીતનું થતું હોય, એમ બળી જતું હોય ને એવું. તો આમાં પાડશું ગાંઠિયા. પછી અવડો આટો ફેરવીને પાડી દેવાનો આમાં. એકદમ આપણે ધીમો રાખ્યો છે ગેસ. થોડીક વાર થઈ જાય એટલે એને ફેરવી નાખવાનું આ રીતે. તો આ રીતના આપણે તળાઈ જાય એટલે કાઢી લેવાનું બહાર. એટલે પહેલી વારમાં હંમેશા થોડા ઓછા જ પાડવાના ગાંઠિયા, કેમ કે તેલનું ટેમ્પરેચર થોડું ઘણું આમ તેમ હોય તો વાંધો ન આવે તમારે એમ. હવે આમાં આપણે પાડશું. કઠણ લોટ હોય એટલે થોડુંક પાડવામાં મહેનત પડે. તો સેવનો લોટ થોડો ઢીલો હોય, નાનું થોડુંક કઠણ હોય આપણે ગાંઠિયાનો. તો આ રીતે આપણે બધા ગાંઠિયા પાડી લેવાના. જો પહેલી વારમાં તરત જ થોડુંક ઓલું થઈ જાય એટલે એ તેલનું એ રીતે આપણે ધ્યાન રાખવાનું. આ રીતે એકદમ સરસ કડક થાય ખાવામાં.
જો આ ઝીણો પડ્યો ને તો વચ્ચે થોડુંક લસણ રહી ગયું હોય એટલે નીકળવામાં પ્રોબ્લેમ થાય ગાંઠિયાને. ગાંઠિયા આપણે નાખીએ ત્યારે તેલ ગરમ હોવું જોઈએ, પછી ધીમો કરી દેવાનો ગેસ. આ રીતે બધા ગાંઠિયા બનાવી લઈશું આપણે. બધા આ રીતે બનાવી લેવું. તો ગાંઠિયા આપણે બધાય બનાવી લીધા છે. અને તમે કઠણ લોટ બાંધશો એટલે એકદમ સરસ કડક થાય ખાવામાં. ને થોડુંક આપણે અંદર તેલ નાખ્યું છે એટલે ખાવો એટલે તમને એકદમ મોઢામાં ડૂચો વળે એવું નહીં થાય એમ, એકદમ સરસ લાગશે એમ. તો તૈયાર છે આપણા લસણિયા ગાંઠિયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ લસણિયા ગાંઠિયા.